નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં. તે ક્યાંક સવાલ અત્યારે જોવા મળતો હોય છે, કારણ કે દર વર્ષે, આ પહેલું વર્ષ નથી પરંતુ દર વર્ષે હું પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ક્યાંક જે ડિબેટ કરતો હોઉં છું, અલગ અલગ ચર્ચાઓ કરતો હોઉં છું, પણ પરિસ્થિતિ જે છે તે બધી જ કાગળ ઉપર જ જોવા મળતી હોય તે પરિસ્થિતિ છે. હજુ તો ચોમાસું આવ્યું નથી, હજુ તો થોડીક વાર લાગશે, મહિના પછી હજુ તો આખા જે ભારત દેશ ઉપર ચોમાસું લાગુ થશે તેવી બાબતો અત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવતી હોય છે. પણ જે ગઈકાલે એક વરસાદ પડ્યો તેની પહેલાં દરેક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય કોઈ પણ મહાનગરપાલિકા નગરપાલિકા હોય, એમણે કહી દીધું હતું કે ના, આ વખતે પ્રી મોન્સૂન કામગીરી ઘણી યોગ્ય કરી છે, કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા નહીં હોય. પણ એ સિચ્યુએશન ગઈકાલના એક વરસાદમાં ખબર પડી ગઈ કે જ્યાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ક્યાંક પાણી ભરાવાની જે પરિસ્થિતિ સામે આવી, તો બીજી બાજુ રામોલ વિસ્તારમાં પહેલા જ વરસાદમાં રોડ આખો બેસી ગયો હોય તે પરિસ્થિતિ સામે આવી. બીજી બાજુ માર્ગોની તપાસ, ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી બધી જ પૂર્ણ થઈ ગઈ છે તેવું કહ્યું હતું, પરંતુ ગઈકાલે પણ પાણી ભરાવાના દ્રશ્યો જોયા છે. ત્રીજી વાત, સુરતની વાત કરીએ તો સુરતમાં પણ એક ઝાટકે 10 જેટલા વૃક્ષો તૂટી પડ્યા હોય તેવી બાબત સામે આવી. સુરતમાં પણ પાણી ભરાવાની જે પરિસ્થિતિ સામે આવી, એટલે એટલો બધો તો કોઈ વરસાદ પડ્યો ન હતો ને, એમ કહીએ ને કે માત્ર 5 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો, ને એમાં તો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી. કલાક જ ખાલી વરસાદ પડ્યો થાય, એ પણ ઝરમર, અને તેમાં પણ આખા રાજ્યમાં ખબર પડી ગઈ કે ના, પરિસ્થિતિ અત્યારે તો શું છે. ત્યારે આજની ડિબેટ એ ઉપર જ છે કે અત્યારના સમયમાં આ પ્રી મોન્સૂનની કામગીરીની જે દાવાઓ કરવામાં આવતા હોય છે, અને આ દાવાઓ શું અત્યારથી જ પોકળ સાબિત થઈ ગયા છે. ચલો આપણે એવું સમજીએ કે ના, હજુ પણ કામગીરી યથાવત છે, તો આ તો પહેલો વરસાદ હતો. પહેલા વરસાદે જ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ના, બધું વસ્તુઓ પાણીમાં નાખી દીધી હોય તે તો છે. હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે પણ એક સવાલ છે ને. આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંતોષસિંહ રાઠોડ કે જેઓ વિશ્લેષક છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ઘનશ્યામભાઈ ગઢવી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સંતોષસિંહ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે ગુજરાતમાં અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની જે આપણે વાત કરીએ છીએ, અને ગઈકાલે આપ પણ જાણો છો, હું પણ જાણું છું, એટલે અહીંયાના જે બધા પેનલિસ્ટ છે બધા જાણે છે કે ગઈકાલે એટલો બધો વરસાદ નહોતો પડ્યો, થોડો ઓછો પડ્યો હતો. દર વખતે જે ચોમાસામાં મુશળધાર વરસાદ પડતો હોય છે ને એની જગ્યાએ તો ઘણો ઓછો હતો. પણ પહેલાં જ વરસાદે અત્યારે હાલ તો પરિસ્થિતિ બતાવી દીધી કે ના, શુંનું શું અત્યારે હાલ તો થઈ શકે છે. અને ક્યાંક પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક પાણીમાં હોય તેવું ક્યાંક સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો કે પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ પરિસ્થિતિ જે છે તે એ જ જોવા મળતી હોય છે. યજ્ઞેશભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. હું પૂરેપૂરો સહમત છું કે પ્રી મોન્સૂનની જે કામગીરી જે હોય છે તંત્રની, એ ક્યાંક ને ક્યાંક વામણી દેખાય છે, અને જે વરસાદ વરસે છે તેની સામેથી હારી અને માત્ર ને માત્ર એ કાગળ પર માલની નુકસાની તો ક્યાંક ભોગવી શકાય, પરંતુ જાનની પણ નુકસાની થતી હોય છે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાનની જે પ્રોપર જે પ્રકારનું પ્લાનિંગ થવું જોઈએ અને પ્રિપરેશન થવું જોઈએ તે નથી થતું. ગયા વર્ષની વાત કરીએ, એની પહેલા ગઈકાલના જ વરસાદની આપણે ચર્ચા કરીને જો શરૂઆત કરીએ તો ગઈકાલે જે વરસાદ પડ્યો, અહીં નારોલ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં માત્ર આ અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદની અંદર પાણી, એટલે જ્યારે આ વરસાદ જ્યારે 25 થી 27 ઇંચ જેટલો સમગ્ર સિઝનમાં જ્યારે વરસાદ પડશે અમદાવાદમાં, અને તે વખતે અમદાવાદ અને બીજા પણ જે પણ મહાનગરપાલિકાઓ છે, આ નગરપાલિકાઓની સ્થિતિ શું થશે? આપણે જોયું કે ગયા વર્ષે પણ વડોદરામાં આયોજનના અભાવે જે તળાવ હતું એ તળાવ ફાટ્યું, અને એક માનવ સર્જિત પૂરની હોનારત થઈ, અને જેના કારણે ઘણા માલ અને મિલકતનું નુકસાન થયું. અહીં નારોલમાં જ મટન ગલી પાસે 2 યુવાન દંપતીઓ જે જઈ રહ્યા હતા અને એક ખાડો જે ખુદેલો હતો એ ખાડામાં પડ્યા અને બંનેનું મોત થયું.
બીજા એક વાત કરીએ તો શહેરની અંદર એક યુવાન છોકરો હતો 21 વર્ષનો, એ રાજસ્થાનથી માત્ર અહીંયા કમાણી કરવા માટે આવ્યો હતો અને વરસાદની સિઝનમાં સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા હતા ને વાયરોના ચોંટી જવાના કારણે એ જે યુવાન હતો એ યુવાન મોતને ભેટ્યો. એટલે આખા પરિવારનું જે છત્રછાયા હતી, આખા પરિવારની છત્રછાયા પણ ગુમાવી. અને આના સિવાય પણ પાણી ભરાવાના કારણે વેપારીઓના માલની પણ નુકસાની આપણે ઘણી બધી જોઈ છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાઓએ જે પ્રી મોન્સૂન પ્લાનની જે પ્રમાણેની આયોજન કરવું જોઈએ એ આયોજન નથી કરી. આ તો વાત થઈ આપણે કે જે વરસાદ પડે અને જે ટૂંકા ગાળાના જે માત્ર જે આયોજનો છે, જેમ કે ટ્રીમિંગ હોય કે મોટા જે હોર્ડિંગ્સ હોય એ હોર્ડિંગ્સ તો મોટા ઉતારી લેવા કે જેના કારણે માલમાં કોઈ મિલકતનું નુકસાન ન થાય. કેચપીટોનું સફાઈનું વાત છે કે જેથી કરીને પાણી તમામ તરત જ ઉતરી જાય. આના સિવાય જે વરસાદ છે, વરસાદ તો એ કુદરતનો એક જેને કહેવાય કે આશીર્વાદ છે. જો વરસાદને આપણે જો હટાવી દઈએ તો સમગ્ર જે ચક્ર જે છે પ્રકૃતિનું, એ પ્રકૃતિનું ચક્ર જ હટી જાય, બંધ થઈ જાય. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂનની પ્લાનિંગની સાથે સાથે જાનમાલનું તો જે નુકસાન થતું હોય એ અટકે, પરંતુ લાંબા ગાળાના કઈ રીતે ઉપાયો આમાંથી થઈ શકે, જેમ કે જે આપણા 156 તળાવો છે આખા અમદાવાદમાં, આ 156 તળાવોને કેમ નથી ભરી શકાતા? અત્યાર સુધી કરોડો રૂપિયા એ સ્ટ્રોંગ વોટર પાઇપલાઇન અને તળાવોના નેટવર્કિંગ એના નામથી એ ઘણા કરોડો રૂપિયા વપરાયા છે. શા કારણે આપણે આપણા જમીનોનું પાણીનું લેવલ ઊંચું નથી કરી શક્યા? જે જગ્યાએ પાણી ભરાતું હોય તે જગ્યાએ આપણે શા કારણે એ રિચાર્જ કુવા ન કરી શક્યા? શા કારણે થઈને આપણે દર વર્ષે પાણીની પાણીની તકલીફો ચોમાસામાં ઉભી થાય? કારણ કે આપણે એ પ્રી મોન્સૂન પ્લાનિંગની અંદર એ પ્રોપર પ્લાનિંગ ન કરી શક્યા કે તળાવો અને જે ચેકડેમ કે ડેમો જે છે એ ડેમોમાં પાણીનું એ યોગ્ય રીતે એની સપાટી જળવાઈ. આપણે 2-4 વર્ષ પહેલા પણ જોયું છે કે કઈ રીતે વધુ વરસાદના કારણે રાજસ્થાનમાં વધુ વરસાદ પડ્યો અને જે પાણીનો નિકાલ યોગ્ય સમય ન કર્યો તેના કારણે છેક અમદાવાદ સુધી વરસાદની અસર થઈ હતી અને ઘણા બધા જાનમાલની નુકસાન. એટલે પ્રી મોન્સૂન પ્લાનિંગ એ માત્ર ટૂંકા ગાળાનું નહીં પરંતુ લાંબા ગાળે લાભ કઈ રીતે થશે એ બાબતે પણ યોગ્ય રીતે આયોજન કરીને કોર્પોરેશને પગલા લેવા જોઈએ, જેથી કરીને તમામ જીવસૃષ્ટિને લાંબા ગાળે પણ એનો લાભ મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં ક્યાંક આયોજનનો અભાવ જ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. જો આયોજન પહેલેથી અત્યારે તો યોગ્ય કરવામાં આવે, આ પછી કમોસમી વરસાદ હોય કે પછી જેમ કહેવાય ને કે યોગ્ય જે વરસાદ હોય, બધામાં અત્યારે હાલ તો કોઈ વાંધો ના આવે. તમે અત્યારે હાલ પહેલેથી જ આયોજન પ્રોપર કરો તો પછી ક્યાંક વેઠવાનો વારો અત્યારે જાહેર જનતાને તો ના જ આવે ને. મુકેશભાઈ, શરૂઆત કરીએ છીએ આજથી. જે પ્રમાણે વરસાદની વાત કરી, પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરી, તો આ એમ કહેવાય ને કે આ વરસાદમાં તો અત્યારે પહેલી ડિબેટ છે અત્યારે કે અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ નહીં બધું. અને આ તો હજુ વરસાદ જ નથી એમ કહીએ ને તો ચાલે. આ તો કમોસમી વરસાદ છે, હજુ તો ઉનાળો યથાવત છે, ચોમાસું આવવાનું પણ બાકી છે. પણ એમાં જ અત્યારે પરિસ્થિતિ શું છે એ ક્યાંક ખબર પડી ગઈ. મુકેશભાઈ, શું કહેશો? કારણ કે પહેલાં જ વરસાદે અત્યારે તો કામગીરી ઉપર પાણી ફેરવી દીધું હોય ને તેવું અત્યારે સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. હવે આ જે પ્રી મોન્સૂનની ડિબેટ છે ને, એમાં તો તમે રાતે 3 વાગે ઊંઘમાંથી ઉઠાડો ને તોય હું કહી દઉં કે આટલું છે. એટલી બધી મોઢે થઈ ગઈ છે કામગીરી. પણ આ તમે એમ કહો છો કે કમોસમી વરસાદ, એકચ્યુઅલી આ કમોસમી નથી, થોડોક જલ્દી વરસાદની શરૂઆત થઈ છે. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રી મોન્સૂન? મોન્સૂન પહેલાની કામગીરી શું હોય? તો અઠવાડિયું વહેલું મોડું થાય એમાં કઈ પ્રી મોન્સૂન ને કઈ અટકી ના જાય. પણ તમે જુઓ કે અમદાવાદની અંદર રોડ બેસી જવા અને પાણી ભરાઈ જવા એ તો હાવ થોડોક વરસાદ છે, કદાચ અડધો ઇંચે નહીં પડ્યો હોય તો એની અંદર એ પરિસ્થિતિ છે. સુરતની અંદર આખું ગરનાળું તમે જો પાણીમાં ડૂબી ગયું એવું બતાવે છે. માણાવદરમાં પણ પ્રી મોન્સૂનની કામગીરીના હિસાબે રોગચાળો થયો. મોરબીમાં પણ આ જ પરિસ્થિતિ છે. અને વડોદરામાં આજે MGVCL છે
એને જે કોર્પોરેશનની કામગીરીના હિસાબે પ્રોબ્લેમ એવો થયો છે કે જાનહાનિ થતા બચી ગઈ છે. અને નડિયાદમાં પણ અંડરપાસ જે છે એ અંદર પાણીમાં છે. મારું એવું કેવું છે કે અમદાવાદમાં તો કમિશનરે હમણાં વચ્ચે વાત કરી હતી કે ભાઈ આ વખતે એમ કે જો કોઈ શોર્ટ સર્કિટ કે એવું કંઈ થશે ને તો ઇલેક્ટ્રિક કંપનીની ખેર નથી. એમ તો આ તો એમને નમૂનો વડોદરામાં તો મળી ગયો છે, હવે અમદાવાદમાં મળે ત્યારે વાત. કારણ કે પ્રી મોન્સૂન એટલે શું, અહીંયા થલતેજ જેવો અમારો ઘાટોડા વિધાનસભા જેવો વિસ્તાર, જેને કહેવાય કે ખૂબ પોશ વિસ્તાર કહેવાય, એમાં જ જો કોર્પોરેશન કે ઇલેક્ટ્રિક કંપની આવે ને તો હું એમને બતાવી દઉં કે આટલી આટલી લૂપ હોલ્સ છે, અહીંયા આગ લાગી શકે છે, અહીંયા એક્સિડન્ટ થઈ શકે છે. પણ હવે આ કેવી વસ્તુ છે કે માન્ય કમિશનર હોય કે મેયર સાહેબ હોય કે મુખ્યમંત્રી હોય, વાત કરવી પડે, પણ કામ તો એ જ એજન્સીઓ કરે છે, એ જ કોન્ટ્રાક્ટરો કરે છે જેને ટેન્ડર અપાયા છે, એના સિવાય બીજી કોઈ વાત નથી. પ્રી મોન્સૂન એટલે હું એવું માનું છું કે જે ડ્રેનેજ લાઈનો છે એની સફાઈ થવી જોઈએ. આમ તો હું એવું માનું છું કે કાયમી સફાઈ થવી જોઈએ, પણ જે સ્ટ્રોમ વોટર લાઈન છે એની સફાઈ થવી જોઈએ. પણ કેટલીક જગ્યા એવી છે અમદાવાદમાં ને બધા શહેરોમાં કે સ્ટ્રોમ વોટરની અંદર એ ગટર લાઈન છેલ્લે નાખી દે છે, એટલે કે અત્યારે પાણી નીકળી જવા દો, પછી જે થવું હોય થાય. એના કારણે જ્યારે ખરેખર જો 1-2 ઇંચ વધારે વરસાદ આવી જાય તો હું માનું છું પ્રોબ્લેમ વધી જાય. અને કેટલીક વાર એવું થાય છે કે ભાઈએ કીધું ને કે લોકોના જે કોઈ ઔદ્યોગિક વિસ્તાર હોય કે દુકાનો હોય એમાં પાણી જતા રહે, ભરાઈ જાય, એના કારણે નુકસાન થતું હોય છે. પણ ટોટલ મિલાઈને હું એવું કહું છું કે હજી તો આ પાસેરામાં પહેલી પૂણી છે. જો હું માનું છું કે હજી પણ પ્રી મોન્સૂનના નામે કંઈક થોડા ઘણા ટેન્ડર પાડી દે તો હું માનું છું કે આગામી દિવસોમાં આપણને વાંધો નહીં આવે. પણ મને નથી લાગતું કે જે રીતે આ અડધો ઇંચ વરસાદમાં અમદાવાદ, ભરૂચ, વડોદરા, મોરબી, સુરત અને સુરત, એ જગ્યાએ તો અત્યારે હાલ સમાચાર દેખાય છે કે બધી જગ્યાએ ગરનાળા, બધા બ્રિજો, અંડરબ્રિજ પાણીમાં છે. તો મને એમ થાય છે કે પહેલા આ લોકોને નહીં ખબર પડતી હોય કે આપણે આ કરી નાખવું જોઈએ. સૂચના તો હું તો કહું છું, જો ચૂંટાયેલી પાંખ હોય, નેતા હોય, ધારાસભ્ય હોય કે મેયર હોય, એ સૂચના આપે, પણ કરવાનું કોને છે? તો એ એજન્સીઓ એમને સાંભળતી નથી એવું સાબિત થાય, અથવા તો એ ટેન્ડરો મળ્યા નથી એવું સાબિત થાય. નહીતર ખરેખર જો દર વખતે આ પરિસ્થિતિ હોય તો હું તો માનું છું કે જેમ ભાઈ યજ્ઞભાઈ કહું છું કે આ વખતે અહીંયા પાણી ભરાયું તો હું કહું છું ખાલી લીટો મારી રાખો ને કે આ થલતેજમાં આ જગ્યાએ ભરાયું, બોડકદેવમાં આ જગ્યાએ ભરાયું, બોપલમાં એવું કહેવામાં આવ્યું છે. વખતે જે અધિકારી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમણે કહ્યું હતું કે ના ગઈ વખતે જે વોટર લોગિંગ જે સ્પોટ હતા તેને પણ આ વખતે એમ કહે ને કે ના માર્કિંગ કરી દેવામાં આવ્યું છે, ત્યાં ના ભરાય પાણી, એના માટે પણ અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે, એવું અધિકારી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું. સમજો એમ તો હું બોપલ સેલા ને રિલેટેડ આપણને ખબર છે, ત્યાં દેશના ગૃહમંત્રીએ આપ્યું હતું સ્ટેટમેન્ટ કે 300 કરોડના ખર્ચે એટલી મોટી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી છે કે હવે બોપલ સેલા કે આ થલતેજ, બોડકદેવ કે આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન નહીં રહે, એનાથી બધા સુખી થઈ જશે. હવે આપણે જોઈએ કે અડધો ઇંચ વરસાદ છે, 1-2 ઇંચ આવવા દો, જો ખરેખર એવું થાય તો એમને અભિનંદન આપવા પડે. બિલકુલ બિલકુલ. એટલે હવે એ જોવાનું છે કે નેક્સ્ટ ડિબેટમાં અત્યારે તો કયા કયા મુદ્દાઓ આવશે તેમ. તેની સાથે ઘનશ્યામભાઈ એક વાત એ પણ હોય છે ને કે આ તો હજુ વરસાદ આવ્યો નથી તેની પહેલાં અત્યારે તો આ પરિસ્થિતિ છે. જો આવશે તો અત્યારે શું થશે? કારણ કે મેં જેમ કહ્યું ને કે અત્યારે અમદાવાદમાં જે પરિસ્થિતિ જોવા મળી, રામોલમાં, સુરતમાં જે ખબર પડી કે એમાં તો પેલું ગરનાળામાં જે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે, 10 ઇંચ વરસાદ પડી ગયો ને એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ છે. અને ઘનશ્યામભાઈ, સુરતમાં એક જે જગ્યા છે ખાડી વિસ્તાર, ત્યાં તો દર વખતે આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ત્યાં થોડો વરસાદ કેમ ના પડી જાય પરંતુ ત્યાં બધી જ જગ્યાએ અત્યારે પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે. તો આ તો પહેલો વરસાદ અને આટલો ઓછો વરસાદ અને એમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ચોક્કસથી ક્યાંક તંત્રની કામગીરી સામે પણ સવાલ થતા હોય ને આમાં. યજ્ઞભાઈ, વરસાદ અને વિકાસ એ લોકોની જરૂરિયાત છે. સૌથી વધારે આપણે કોઈ 3 સિઝનોમાં કદાચ વધારે કોઈની રાહ જોતા હોય તો એ વરસાદની જોતા હોય. પણ વરસાદ આવે અને શરૂઆતનો વરસાદ હોય. આપણે અત્યારે જે વરસાદની વાત કરીએ છીએ, ખરેખર તો આપણે ગુજરાતમાં
15 જૂન આજુબાજુમાં જ સારો વરસાદ થતો હોય છે. આ વરસાદ એ આપણે વહેલો છે, કદાચ આપણે એને હજુ ચોમાસું ન કહી શકીએ, અને પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક હજુ થોડી ઘણી ચાલતી પણ હોય, કારણ કે મોટા ભાગે કામો આપણે 10 જૂન પછી રોડ રસ્તાના ગટરોના બંધ કરતા હોઈએ છીએ. હવે મુખ્ય પ્રી મોન્સૂનની કામગીરી એ અનેક પ્રકારની હોય છે યજ્ઞભાઈ. એમાં ખાલી આપણે આ ડ્રેનેજ કે પાણીના નિકાલની નહીં, પણ મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને બોલાવીને તાજેતરમાં હમણાં જ મીટિંગ કરી અને તમામને સૂચના કડક આપવામાં આવી છે કે ક્યાંય વોટર લોગિંગ ના થાય, અને જ્યાં પણ થશે તો એ અધિકારીની જવાબદારી ગણાશે. કોઈ પણ જગ્યાએ માનવને ક્યાંય હાનિ પહોંચે એવું પણ ક્યાંય થાય નહીં, એની કડક સૂચનાઓ આપવામાં આવી છે. આમાં પ્રી મોન્સૂનમાં પહેલા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવે કે એમાં પૂર, ભારે વરસાદ અને વાવાઝોડાની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈયાર રાખવામાં આવે છે. એમાં અત્યારે રાજ્યમાં 15 NDRF ની ટીમો અને 11 SDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એ પ્રી મોન્સૂનનું પહેલું પગથિયું છે. પછી ડેમેજ અને નાળાની સફાઈઓ આવે. એમાં શહેર હોય કે ગામડાઓમાં જે વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ હોય, સ્ટ્રોમ વોટર એની ડ્રેનેજ હોય અને નાળાઓ એની સફાઈઓ કરવામાં આવે છે. અને સરકાર ઈચ્છે છે કે ક્યાંય પણ લોકોને તકલીફ ના પડે ચોમાસા દરમિયાન, એટલે આ પ્રી મોન્સૂનની મોટા ખર્ચો કરીને, તમે કીધું કરોડો રૂપિયા ખર્ચો કરીને એ કામ કરવામાં આવતું હોય છે. એમ જ એ ડેમ હોય કે જળાશયો હોય એને પણ તપાસ કરવામાં આવે છે કે એની સુરક્ષા શું છે, ક્યાંય ડેમ કે જળાશયો તૂટી ના જાય વધારે પાણીથી, એનું પણ આ પ્રી મોન્સૂન પહેલા મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. એ જ રીતે તમે પુલ હોય, રસ્તાઓ હોય, એની પણ ચકાસણી કરવામાં આવે છે કે કદાચ નાના મોટા કોઝવે કે પાણી ભરાતા હોય એવા પુલોના કોઝવેના રસ્તાઓની પણ ચકાસણી કરવામાં આવે છે પ્રી મોન્સૂનમાં. અને વીજ પુરવઠો, ખાસ વરસાદમાં વીજ પુરવઠો ખોરવાય નહીં, ને ખોરવાય તો એ તાત્કાલિક યુદ્ધના ધોરણે એને પુનઃ સ્થાપિત કરવા માટેની સરકારે સૂચનાઓ આપેલી છે. તમે જે રીતે પ્રી મોન્સૂનની જે તમે વાત કરી કે ના અત્યારે તો આ પ્રકારના જે કામ હોય બધું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં છે, બધા એક્સેપ્ટ પણ કરે છે. પણ ઘનશ્યામભાઈ, પહેલા જ વરસાદે પોલ ખોલી દીધી છે કે ના અત્યારે શું પરિસ્થિતિ છે શું નહીં. તમે રામોલની જ વાત કરો, આપણે હું કોઈ બીજે દૂર જવાની વાત જ નથી કરતો કે ત્યાં એક નવો બનાવેલો રોડ હતો, પહેલો જ વરસાદ આવ્યો ને એમાં જ અત્યારે તો એ બેસી ગયો. એટલે ક્યાંક ગુણવત્તાની સામે પણ સવાલ થતો હોય ને આમાં તો ઘનશ્યામભાઈ. યજ્ઞભાઈ, વરસાદ પહેલો આવે એટલે આપણે એમ હું સારી વાત કરું કે ના કશું જ ના થાય તો એ ખોટી વાત છે. પહેલો વરસાદ આવે એટલે હંમેશા હજુ ડ્રેનેજો સાફ થયેલી હોય આપણે, અને રોડ નવા બનેલા હોય. ખાસ કરીને તમે જોજો, જે રોડ નવો બન્યો હશે ત્યાં જ આવો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવશે. કોઈક જગ્યાએ માટી પોચી હોય છે, પાણી વધારે ભરાતું હોય એવો નીચાણવાળો ભાગ હોય, પ્રજાની સુવિધા માટે આપણે રોડ બનાવતા હોય છીએ ત્યારે ખબર પણ હોય છે કે નીચાણવાળા ભાગમાં બીજો કોઈ વિકલ્પ નથી, અહીંયા રોડ બનાવવો જ પડે. એટલે સરકાર પ્રજાની સુવિધા માટે રોડ બનાવતા હોય છે. પણ પાણીનો ભરાવ થાય ત્યારે થોડા મોટા રોડ તૂટતા હોય છે. પહેલા જ વરસાદ હોય ત્યારે હજુ ડ્રેનેજો એટલી ક્લિયર ના હોય, એટલે એમાં 12 મહિના લોકો 8 મહિના કચરો આપણા લોકો યજ્ઞભાઈ એટલો નાખતા હોય છે. પહેલા તો હું આપણા જનતાને પણ વિનંતી કરું છું કે તમે એવો કચરા ગટરોમાં ના જવા દો કે તમારા ટેક્સના પૈસેથી અનેક રૂપિયાથી એ ગટરોને સાફ કરવી પડે. ગટરો સાફ તો કરવી જ પડે છે. હવે તો આધુનિક મશીનો પણ આવ્યા છે યજ્ઞભાઈ, એટલે એનાથી પણ સાફ કરવામાં આવે છે. પણ દરેકની એક મર્યાદા હોય છે, પાણીના નિકાલની પણ એક મર્યાદા હોય છે. ઓચિંતાનો વરસાદ આવે, કાલે રાત્રે
અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વાત તો કરવામાં આવે છે, પણ ક્યાંક યોગ્ય સોલ્યુશન હજુ પણ નથી જોવા મળતું, ગુણવત્તાયુક્ત તરલ કામ નથી જોવા મળતું. તે એક સૌથી મોટો સવાલ છે. ઘનશ્યામભાઈ, તમારી બધી વાત સાચી કે ના અત્યારે તો નવો રોડ બનાવ્યો હોય, વરસાદ હોય, પાણી અત્યારે તો પડે, બધી જ વાત અત્યારે તો ચલો એકવાર એક્સેપ્ટ કરી નાખી. પણ પ્રી મોન્સૂનમાં શું છે, કેચપીટની સફાઈ, ગટરની સફાઈ, જે બધું કરી દીધું તો પછી પાણી આટલું બધું ના ભરાય ને. આ પેલું જો સુરતનું ઉધનામાં ભીમનગર ગરનાળાની વાત કરીએ તો એમાં આ તો જળબંબાકાર થઈ ગયો છે. આખું ક્યાંક બંધ કરવું પડ્યું ગરનાળું. એ પહેલા જ વરસાદમાં આ થાય. તમે પ્રી મોન્સૂન એટલે શું કે આપણે કેચ પીટ હોય કે ગટરની હોય, બધાની સાફ સફાઈની વાત હોય, તો એમાં પહેલા જ વરસાદ જો આ થઈ જાય ને, આ તો હજુ વરસાદ જ નથી, આ તો હજુ માત્ર એક આવ્યું ઝાપટું ને એમાં તો આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ. એટલે ઘનશ્યામભાઈ ગુણવત્તાની સામે સવાલ થતો હોય. જો સરકાર એકદમ કડક, મુખ્યમંત્રીએ વાત કરી છે, આપને પણ ખ્યાલ હશે, તો આપના પણ મીડિયાના માધ્યમથી આપને ખબર હશે, જે સીએમ સાહેબે કીધું એ કે કોઈ પણ જાતની આમાં કોઈ ચલાવી લેવામાં નહીં આવે. અને આ વખતે જેમ આપણે હીટ આઇલેન્ડ નક્કી કરતા હોય છે, એમ ફ્લડ આઇલેન્ડને આપણે એક નક્કી કરી જગ્યાઓ કરી છે. ભૂતકાળના અનુભવો ઉપરથી ખાસ કરીને યજ્ઞભાઈ, ક્યારે મોટા ભાગની આપણે તકલીફો ક્યારે પડે કે જ્યારે આપણને પહેલા અનુભવ ના હોય, અને અનુભવના આધારે ખબર પડી કે આ જગ્યાએ સિલજ સર્કલ આગળ જીટીપીએલ ના બિલ્ડિંગ આગળ પાણી ભરાય છે, તો એ પાણીના નિકાલ માટે તાત્કાલિક આપણે હવે સરકારે અહીંયા કામગીરી કરવી કે ભવિષ્યમાં ના ભરાય. કદાચ કોઈ નવી જગ્યાઓ હોય અને બહુ ભારે વરસાદ આવે તો ચોક્કસ આ સમસ્યા થતી હોય છે, પણ એમાં કોઈ સરકારની ખરાબ કામગીરી કે એવું નથી હોતું. પણ એકદમ વરસાદ આવે, હજુ નવી ડ્રેનેજ લાઈન હોય, નવો વિસ્તાર હોય, નવો વિકાસ હોય. તમે અમદાવાદના જે હવે ખાસ કરીને જૂના જે વિસ્તારો છે, તમે ત્યાં જોજો, ત્યાં પાણીની સમસ્યાઓ બહુ નહીં થાય. પણ જે નવા વિસ્તારો, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય કે ગાંધીનગર હોય, જે નવો વિસ્તાર વિકાસ પામ્યો હશે, ત્યાં કદાચ લેવલિંગનો ક્યાંક નાનો મોટો પ્રોબ્લેમ હોય, એની મર્યાદા પાણી લઈ જવાની હોય અને વધારે વરસાદ આવે ત્યારે આ સમસ્યા થતી હોય છે. પણ યજ્ઞભાઈ, હું ફરીથી આપને કહું છું કે સમસ્યા ના થવી જોઈએ અને નહીં થાય ભવિષ્યમાં, એના માટે સરકાર બિલકુલ જાગૃત છે. તમામ તંત્રને સૂચનામાં આપવામાં આવી છે, એટલે સમસ્યા ઓછામાં ઓછી થશે એની હું સરકાર તરફથી આપને ખાતરી આપું છું. ઓકે મુકેશભાઈ, સરકાર તરફથી એક ખાતરી તો હવે ઘનશ્યામભાઈ આપી છે, તો શું લાગે છે કે આગામી સમયમાં પરિસ્થિતિ યોગ્ય થઈ જશે? કારણ કે એમણે પણ કહ્યું કે ના ભાઈ, જો નવા વિસ્તાર હોય, વિકાસના કામ હોય, તો ક્યાંક અત્યારે લેવલિંગની જે પ્રશ્ન હોય. પણ મારો સવાલ તો એક આમાં પણ એવો છે કે પેલું શું કહેવાય, વ્હાઇટ ટોપિંગ રોડ કે જે બનાવી દેવામાં આવ્યા છે પેલા ડામરના રોડની ઉપર, તો હવે એમાં પણ વસ્તુ સોસાયટીઓમાં પાણી દેશે, એ પણ હજુ સવાલ યથાવત છે. મુકેશભાઈ, શું કહેશો આપ તેના લઈને? પણ જો ખાતરી આપવી એ દરેક પ્રવક્તાનો ધર્મ છે. હું હોઉં તો મારે આપવી પડે, એ હોય તો આપને આપ. પણ મૂળ વાત એવી છે કે હજી તમે 15 દિવસ જવા દો, 1-2-3 ઇંચ વરસાદ પડવા દો, પછી તમે ડિબેટ ગોઠવો, પછી તમે એકબીજાને પ્રશ્ન પૂછશો ત્યારે તરત જ આ વસ્તુ ખ્યાલ આવી જશે. એટલા માટે કે એમણે વાત કર્યું કે વિકાસ પામેલા વિસ્તાર હોય, આપણે એ સ્વાભાવિક બાબત છે. કોઈ જગ્યાએ જમીન પોચી હોય એ સ્વાભાવિક બાબત છે, પણ જમીન દરેક જગ્યાએ પોચી ના હોય. આ રામોલ હાથીજણ છે ને, એ ચલો હું માની લઉં છું, કદાચ એ ટેકરાવાળા રોડ ઉપર પેલું બનાવ્યું છે એના હિસાબે કદાચ હોઈ શકે. પણ હવે નેક્સ્ટ આ તો એક જ હજી આપણી પાસે આવ્યું છે. પણ પ્રી મોન્સૂન એટલે તમને એક વાત કહું કે જ્યાં રોડ બનવાની કામગીરી ચાલુ હોય ને, એ મોન્સૂન પહેલા ત્યાં ધારો કે કપચી નખાયેલી હોય ને, તો એના ઉપર ડામર કે જે રોડ બની જવો જોઈએ. હવે કેટલાક રોડ ઘાટલોડા વિધાનસભા વિસ્તારમાં અને અમદાવાદમાં એવા છે કે જ્યાં કપચી પાથરેલી છે, પણ એમને બધા વાહનો જાય છે, એના ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ. આ સિંધુ ભવનવાળા રોડ ઉપર જ કહું છું, જે એપ્રોચ રોડ ઉપર. એટલે મારું કહેવાનો મતલબ છે, પછી કેટલીક જગ્યાએ કચરાની સફાઈ થાય, પણ જે જગ્યાએ કચરાનો પેલો મોટો ડબ્બો પડે રહેતો હોય એ જગ્યાએ તમે જુઓ તો પરિસ્થિતિ ગંદકીની હોય. તો પ્રી મોન્સૂનમાં એ પણ આવે. તો કહેવાનો મતલબ એવો છે કે મોન્સૂન પહેલા લાઇટોનું કામ, સફાઈનું કામ, જે કચરાનું છે એ, અને રોડ રસ્તાનું, આ ત્રણે થવા જોઈએ. ડ્રેનેજ તો બરાબર છે, ડ્રેનેજ તો સફાઈ હું તો કહું છું 12 મહિના થવી જોઈએ, તો જ એ રેગ્યુલર લે. કારણ કે પગારદાર તો બધા 365 દિવસના હોય છે. તો જ હું એવું માનું છું કે પ્રી મોન્સૂન પ્લાન સફળ થાય
બાકી તો આપણે આ દરેક વખતે વાત કરીએ ને પ્રજા પીડાતી રહે. તમે નવા વિસ્તારની વાત કરો છો, પણ બાપુનગર ક્યાં નવો વિસ્તાર છે? ગઈકાલે બાપુનગરમાં જ પાણી ઉતર્યું નથી. એ તમે જ બતાવ્યું હતું ભાઈ યજ્ઞભાઈ, બરાબર? કે બાપુનગરમાં જ પાણી નથી ઉતર્યું, શાહપુરમાં પાણી ભરાઈ ગયું હતું. એટલે કહેવાનો મતલબ છે પાણી ભરાવાની જે સમસ્યા છે ને એ હજી સુધી નિવારી શકાય નથી. હું એમ કહું છું કે 2-4 સ્પોટ એવા હોય કે આપણે કદાચ એ બહુ તકલીફ વાળો વિષય હોય, પણ દરેક જગ્યાએ તો ના હોય ને. મૂળ વાત એવી છે કે દરેક જગ્યાએ સફાઈ કેટપીટની થવી જોઈએ. બિલકુલ. સંતોષથી લાગે છે કે ના, જે ખાતરી આપવામાં આવી છે ઘનશ્યામભાઈ દ્વારા એ પ્રમાણે અત્યારે તો જે કામગીરી પણ જોવા મળશે આગામી સમયમાં? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. જી બિલકુલ, મને તો નથી લાગતું, કારણ કે જે ઘનશ્યામભાઈએ જે વાતની શરૂઆત જ કરી એ એમણે એમ કીધું કે આ તો વરસાદ થોડો જલ્દી આવી ગયો. એટલે જલ્દી એટલે માત્ર 15 દિવસ પહેલા જ આવ્યો છે. એટલે જો તું 15 દિવસ પહેલા પણ અડધો ઇંચ પણ જો પાણી પડે તો એ અડધો ઇંચ પાણીને પણ નિકાલ થવાની વ્યવસ્થા તું કોર્પોરેશન છેલ્લા 25 વર્ષના શાસનમાં પણ નથી કરી શકી કે શું? નંબર 2 ની વાત એમણે કરી કે ડ્રેનેજની લાઈનોની અંદર લોકોએ પોતાના કેટલાક ગેરકાયદેસર કનેક્શનો જોડી દીધા છે, એટલા એના માટે પણ થઈને સ્ટ્રોંગ વોટર પાણીનું નિકાલ પ્રોપર નથી થતું. હમણાં જ 2 દિવસ પહેલા જ નવા જે મેયરશ્રી આવીને ગયા, એમણે નારોલથી લઈને જે નવી કેનાલનું આખું નિરીક્ષણ કરીને ગયા. એ સમગ્ર 1200 કરોડના ખર્ચે જે કેનાલ જે બનેલી છે, એ કેનાલની અંદર જે જીઆઈડીસી છે વિસ્તાર છે, એ જીઆઈડીસી વિસ્તારનું ડ્રેનેજનું પાણી અને જે દૂષિત પાણી એ બધું વહેવડાવવામાં આવે છે, જ્યારે તો એ ખરેખર તો ખેડૂતો માટે છે. એટલે કે જે જગ્યા પર કોર્પોરેશનની જ મદદથી અને કોર્પોરેશનના જ આશીર્વાદથી 1200 કરોડ રૂપિયાનું ધૂળધાણી થઈ રહ્યું છે, ત્યાં એ કોઈ પણ અધિકારી કે મેયર સાહેબ પોતે આવીને જોઈને ગયા પણ બોલવા તૈયાર નથી. ત્રીજી વાત ઘનશ્યામજીએ કરી કે જૂના વિસ્તારોમાં પાણી નહીં ભરેલું તમને જોવા મળે, પરંતુ નવા વિસ્તારો જે ડેવલપ થાય છે ત્યાં પાણી ભરેલું જોવા મળશે. હવે જૂના વિસ્તારો એટલે કયા? તો હું આપણે વાત કરું જૂના વિસ્તારો એટલે કે કોટ વિસ્તાર. કોટ વિસ્તારમાં ગમે તેટલું પાણી પડશે, પરંતુ ત્યાં પાણીનો નિકાલ થઈ જશે, કારણ કે એ જે લોકોએ કામ કરેલું છે એ ભલે 50 થી 60 વર્ષ પહેલાનું પ્લાનિંગ કરેલું છે, પણ તો એ વખતે ભ્રષ્ટાચાર નહોતો. એ વખતે જે પણ નાગરિક હતો, જે પણ કર્મચારી હતો, એ પોતે નિષ્ઠાથી કામ કરતો હતો. પરંતુ અત્યારે ભ્રષ્ટાચારનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, અને જે પણ નવા વિસ્તારોમાં ડેવલપમેન્ટ થાય છે, ડ્રેનેજનું પણ આયોજન થાય છે, પરંતુ ભ્રષ્ટાચાર વધુ હોવાના કારણે એ પાણીનું પ્રોપર નિકાલ નથી થઈ શકતું. બિલકુલ. એટલે સવાલ હવે એ જ છે કે જે પ્રમાણે ખાતરી તો આપવામાં આવી છે, તો સરકાર અને તંત્ર દ્વારા આગામી સમયમાં કામગીરીને લઈને હવે કેટલું ધ્યાન રાખવામાં આવશે તે પણ હવે સવાલ યથાવત છે. સંતોષજી, મુકેશભાઈ અને ઘનશ્યામભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.